જિગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં તેમની સામે જ વિરોધ ઊભો થયો છે। જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને જ હરાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ લાગ્યો છે અને કોંગ્રેસની હાર પાછળ જિગ્નેશ મેવાણી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે, જે બાદ સ્થાનિક નેતાઓમાં પણ અત્યારે વિખવાદ જોવા મળી રહ્યો છે। વડગામની વાત કરવામાં આવે તો વડગામમાં કોંગ્રેસની હાર બાદ જિગ્નેશ મેવાણીએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કોંગ્રેસના નેતાએ જ કરી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના વિસ્તારમાં કોંગ્રેસને જીત નથી અપાવી શક્યા। આટલું જ નહીં પણ બનાસકાંઠામાં કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીના કારણે જ હાર થઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે। અને આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, તેમને સાંભળીએ। જો મેં અગાઉ પણ જ્યારે પણ ચૂંટણી જાહેર થઈ એના પછી જે ટિકિટોનો વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં, જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે। તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી। 2027નો આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાને અગાઉના સમયમાં, આવનારી સમયમાં પણ બચાવી લે એવી મોવડી મંડળને વિનંતી કરું છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ નેતાઓમાં વિખવાદ શરૂ થયો છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના વિસ્તારમાં કોંગ્રેસનો જાદુ ફેલાવી નથી શક્યા, ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસની હાર જિગ્નેશ મેવાણીના કારણે થઈ હોવાનો આરોપ લાગ્યો છે। પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ પરમારે કોંગ્રેસની હાર બાદ જિગ્નેશ મેવાણીને જવાબદાર ગણાવ્યા છે। તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે જ કહ્યું હતું કે આ તો કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે, જેના જવાબદાર માત્ર ને માત્ર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે। બનાસકાંઠામાં જે પ્રકારે રિઝલ્ટ સામે આવ્યું છે સ્થાનિક સ્વરાજનું, જેને લઈને અત્યારે કોંગ્રેસના નેતાઓમાં વિખવાદ ઊભો થયો છે। બનાસકાંઠાની પ્રજા છે તે હંમેશા કોંગ્રેસ સાથે રહી હોવાનો પૂર્વ સદસ્યએ દાવો કર્યો છે અને અત્યાર સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે રહી છે ત્યાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો, પરંતુ જિગ્નેશ મેવાણીના કારણે અત્યારે હાર થઈ હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે અને જિગ્નેશ મેવાણીએ રાજીનામું આપી દેવું જોઈએ તે પ્રકારની પણ માંગ ઉઠી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે।